બેનો આપણી આવે ને નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, મોદી સાહેબ જામનગરમાં પણ સત્યાગ્રહ છાવણી ચાલી રહી છે. ત્યાં અંબાણીના જે થાંભલાઓ આવી રહ્યા છે તેને લઈને લોકોનો વિરોધ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે મહિલા મંડળ પણ ત્યાં ભેગું થયું. તેઓએ અંબાણી, પીએમ મોદી અને જે ત્યાંના સાંસદ છે પૂનમબેન માડમ તેમના ઉપર પોતાની નારાજગી વ્યક્ત કરી. મહિલાઓએ ખાસ કરી નારાજગી એ વાતને લઈને વ્યક્ત કરી કે જીતાડ્યા હતા તેઓએ ભરીને મતો આપ્યા, હવે ભોગવવાનું આ મહિલાઓને આવ્યા છે. એટલે તેઓએ થોડી નારાજગી વ્યક્ત કરી છે. વધારે પડતી નારાજગી ત્યાં દેખાઈ રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ખેડૂત મહિલાઓ પોતાની સ્ટાઇલમાં જે રીતે બોલતી હોય છે તે જરૂરથી સાંભળવી જોઈએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુતન પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જામનગરની આ સત્યાગ્રહ છાવણીમાં આ મહિલાઓએ કઈ રીતે વડાપ્રધાન મોદી, ઉદ્યોગપતિઓ અને ખાસ કરીને પૂનમબેન માડમ એમને નિશાન બનાવ્યા. ખેડૂતનો હિત શત્રુ છે એવી ચિઠ્ઠી લખેલી છે. તેના પોતાના કામ વીજળી માટેના લાલપુર, કાલાવડ, જામજોધપુર આ બધી જગ્યાએ ચાલે છે. એટલે આ છાવણીની મુલાકાત
નહીં લે. હિત શત્રુ હિત શત્રુ હિત શત્રુ. જામનગર જિલ્લામાં વરસાદ સાથ નથી તો સરકારને વિનંતી કે અમારા ખેડૂતોનો આદેશ છે કે જિલ્લામાં વરસાદ નથી તો દુષ્કાળ જાહેર કરવો. ચોમાસું પૂરું થઈ ગયું. પૂનમબેનના કોઈ વ્યક્તિ પીએ કોઈ આવ્યું નથી. એટલે આ બધું જોતા આ બધાય સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાય આમાં સામેલ હોય એવું આપણને દેખાય છે. પછી રાઘવજીભાઈ હોય ભલે, પૂનમબેન હોય ભલે, મેઘજી ચાવડા હોય તોય ભલે, જે કોઈ આપણે આ જિલ્લામાં ધારાસભ્યો સાંસદ સભ્ય ચૂંટેલા છે તે આમાં સહભાગી હોય એવું આપણને નરી આંખે દેખાય છે કે ખોટું છે? તેમજ ટીડીઓ મામલતદાર કોઈ છાવણીની મુલાકાતે નથી આવે. એટલે અને આપણે જે આરોગ્ય વિભાગની જે ટીમ છે, આપણા સરપંચજીનું કેવું છે કે એનું ખૂબ ખૂબ સારું કામ છે, તો એને પણ આપણે તાલીઓથી વધાવી લઈ. તો આપણા જે નેતા રાઘવજીભાઈ પટેલ એના જે કામ હાલતા હોય એટલે અહીં ન આવી શકતા હોય, ન બોલી શકતા હોય. અને આપણા પૂનમબેન માડમ, હું તમને વાત કરું કે ગેસની લાઈનમાં દ્વારકા બાજુ એ સહમતી સમજણ કરાવ્યા છે. તો મારી વહાલી બેન પૂનમબેનને વિનંતી કે બેન તમે અહીંયા આવો થાંભલા બાબતે. અમારા આ યુવાનો ભૂખે તરસે પોતાનો જીવ બાળી રહ્યા છે. એક દિવસ આપણે ભૂખ્યા રહી તો તકલીફ પડે છે. તો રાઘવજી પટેલ, પૂનમબેન માડમ, આ મેઘજીભાઈ ચાવડા, તે સિવાયના જે કોઈ આપણે રીવાબા, એ બધા આપણા ખેડૂતના દીકરા દીકરી જ કહેવાય ને. જાજા નામ તો નથી આવડતા આપણા જિલ્લામાં. તો આવો સમજણ કરીએ, સમજૂતી કરીએ, કારણ કે આપણી પાર્ટીની સરકાર છે. ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકાર જો સત્તામાં બેઠી હોય અને ખેડૂતો જો અન્યાય માટે લડતા હોય અને જો તમે ન્યાય ન અપાવી શકતા હો તો તમારે બધાએ એક ભમરિયા કૂવામાં ડૂબી મરાય. આ ખેડૂતના દીકરા જ બોલે, બાકી કોઈ પક્ષવાળા ન બોલે. આપણે પક્ષવાળાને કઈ કેવું નથી, કારણ કે બધાય અંદર ખાને એકના એક છે. 99.99%. અને કોઈ ખેડૂતના હિતમાં હમદર્દી હોય તો એ અમારા ભાઈ છે, બેન છે, એને દુઃખ ન લગાડવું. આ ગુનો જેને ચોરી કરી હોય, આ સજામાં સામેલ હોય, એને જ લાગુ પડે. એટલે આ બાબતે રાઘવજીભાઈ પટેલ ઘણા ખેડૂત હિતેશુ છે, ઘણા બધા એના કામ કર્યા છે. પણ અત્યારની આ સરકાર રહી એમાં પૂનમબેન હોય તો ભલે, રાઘવજીભાઈ હોય તો ભલે, મેઘજીભાઈ હોય તો ભલે, કોઈ પણ હોય, બધાય આમાં અંદર સામેલ છે. ભાગ બટાઈમાં એવું આપણને નરી આખરે દેખાય છે. એટલે આ બાબતે અમારાથી જે કાંઈ બોલાણું હોય આ ચિઠ્ઠી મુજબ બોલ્યા છે, બોલવામાં કાંઈ ભૂલ હોય તો માફ કરજો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. જો અમારી માંગણી નહીં પૂરી કરો તો ખરપિયા દાંતેડા બેનું હવે લેવાના છે. ભાઈ તો હવે કેદી લે મને નથી લાગતું. જે રીતે આ ખેડૂત મહિલાઓની નારાજગી છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જોઈશું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.